નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જેમ જીપીએસસીની પ્રિલિમ માટે આપણે જડીબુટી કોર્સ હતો એવી જ રીતે આપણો મેઇન્સ માટેનો આ સંજીવની કોર્સ છે જેની આપણે શરૂઆત કરી નાખી છે. તો જડીબુટી કોર્સ હતો, તમને લોકો ઘણા બધાને ખબર છે કે એમાં આપણે જીપીએસસીના પીવાયક્યુ હતા એ જીપીએસસીના પીવાયક્યુને આપણે કન્સિડર કર્યા હતા જે હસમુખ સાહેબ અંતર્ગત હતા. સંજીવની બેચમાં આપણે હસમુખ સાહેબના જે જીપીએસસીના જે પેપર્સ છે એને તો કન્સિડર કરવાના છે, પરંતુ એ આપણો મેઇન આધાર નહીં રહે, અથવા તો એ તો આવી જવાનું છે, પરંતુ જે મુખ્ય આપણો આધાર રહેવાનો છે એ છે યુપીએસસીના જે પીવાયક્યુ છે એને આપણે બહુ વ્યવસ્થિત કરવાના છે. કઈ રીતે કરવાના છે એને સમજતા પહેલાં એક વસ્તુ ખાસ સમજવાની છે કે જેમ પ્રિલિમમાં પ્રશ્નો રિપીટ થાય છે એવી જ રીતે મુખ્ય પરીક્ષામાં પણ પ્રશ્નો રિપીટ થાય છે. એ તો હું અલગ આખો વિડીયો બનાવીશ, પરંતુ અત્યારે આપણે સંજીવની બેચને સમજવાની કોશિશ કરીએ. જે લોકો જડીબુટી કોર્સમાં તે લોકોને ખબર છે કે પ્રિલિમમાં કેવો સીધો અને સડસડાટ આપને ફાયદો થયો છે. અહીં આપણે માત્ર ને માત્ર કન્ટેન્ટ નથી રાખેલું. આ જે સંજીવની બેચ છે એમાં તમને લોકોને ખ્યાલ હશે કન્ટેન્ટની સાથે મતલબ કે દરેક જીપીએસસી અને યુપીએસસીના દરેક પ્રશ્નો જે છે હસમુખ સાહેબના અને જે 15 વર્ષના યુપીએસસીના જે સવાલો જે છે એના આદર્શ જવાબો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં છે. બંને ભાષામાં આપણે એના જવાબો આપવાના છે, પરંતુ એનાથી કામ નહીં ચાલે. સમજો, આપણું મુખ્ય અહીં આપણે થોડુંક અલગ પ્રકારનું રમત રમવાની છે. મતલબ કે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. મતલબ કે લાઈવ લેક્ચરના મારફતથી આપણે દરેક જે પ્રશ્નો જે છે એનું ડિસ્કશન કરવાનું છે. મતલબ કે તમારે પણ પાર્ટિસિપેટ કરવાનું છે, મારે પણ પાર્ટિસિપેટ કરવાનું છે, ચર્ચાઓ કરવાની છે, પરંતુ ડિટેલમાં ચર્ચા કરવાની છે, એનાલાઇઝ કરવાનું છે, ક્રિટિકલ થિંકિંગ આપણે એમાં વિકસિત કરવાનું છે, વગેરે. પરંતુ કઈ રીતે કરશું? તો આપણે એને સબ્જેક્ટ વાઇઝ તોડી નાખ્યા છે અને થીમ અને સબ થીમ પ્રમાણે મેં એને સેગ્રેગેટ કર્યું છે. તો સેશનમાં બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણું જનરલી જે આપણું મેઇન આધાર જે છે એ પીવાયક્યુઝ છે. એમાં ખાસ કરીને યુપીએસસીના પીવાયક્યુ છે જેના પ્રશ્નો બહુ રિપીટ થઈ રહ્યા છે. હસમુખ સાહેબમાં પણ રિપીટ થઈ રહ્યા છે ખરા. હા, હસમુખ સાહેબની પેટર્ન થોડીક બદલાણી છે, પરંતુ પ્રશ્નો તો જે યુપીએસસી અથવા તો જે ઇન્ડિયા લેવલના છે એ તો રિપીટ થઈ રહ્યા છે. ગુજરાત લેવલનું શું કરવાનું છે એની ચર્ચા આપણે ધીમે આગળ કરવાના છે. હવે સૌથી પહેલાં આપણે એ સમજવાની કોશિશ કરીએ કે અહીં કઈ વસ્તુ ઉપલબ્ધ થવાની છે. તો સિમ્પલ વસ્તુ છે કે જે પીવાયક્યુ છે એને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આદર્શ જવાબો તમને મળવાના છે. બીજું કે ઘણા અહીં આપણે જે શિડ્યુલ મેં મૂકેલું છે તો ઘણા બધાના પ્રશ્નો હતો, તો મેં કીધું ચલો એક વિડીયો બનાવી નાખીએ, આપણે સેશનના માધ્યમથી સમજી દઈએ કે સર અહીં એસેનું તો કોઈ મેન્શન નથી કરેલું, કરંટ અફેર્સ છે એનું કોઈ મેન્શન નથી કરેલું, તો એનું શું છે? તો એસે અને કરંટ અફેર્સ છે એના પણ સેશન તો આવી જ જવાના છે, એટલે કોઈ વસ્તુની ચિંતા કરવાની નથી. હા, ગુજરાતી અને ઇંગ્લિશ જે છે એ આપણા આ મોડ્યુલમાં રહેશે નહીં. તો અહીં તમે સિમ્પલ જોઈ શકો છો, મેં જે જીએસના જે ટોપિક જે છે એને મેં થીમ એન્ડ સબ થીમ પ્રમાણે તોડી નાખી છે. અમુક સેશન જે છે શરૂઆતના સેશન કોઈ પણ સબ્જેક્ટ ચાલુ થશે, ધારો કે હિસ્ટ્રી ચાલુ થાય છે તો શરૂઆતના જે દિવસો હશે એ શરૂઆતના દિવસોમાં રેકોર્ડ જેટલું બને એટલું રેકોર્ડ મૂકવામાં આવશે, જેથી કરીને તમને બેઝ તૈયાર થાય. અત્યારે શરૂઆત છે એટલે ઘણી બધી વસ્તુ રેકોર્ડ મૂકીશ જેથી કરીને તમારા બેઝિક કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જાય. જે એથિક્સ વિષય જે છે, હવે આપણે મૂળ વાત ઉપર આવી જાઉં કે આ રીતે આપણું શિડ્યુલ છે, તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથી અથવા તો આપણી એપ્લિકેશનમાં તમારી સમક્ષ તો ઉપલબ્ધ હશે જ તે. તો આ રીતનું શિડ્યુલ છે કે કઈ ટોપિક મારે મૂળ કવર કરાવવાના છે. મેં જે થીમ જે છે એ બેઝિક આપી દીધી છે, સબ થીમ પણ તમને સાથે જે આપણા અલગ પ્રકારના સેશન અને જે પીડીએફ હશે ત્યાં તમને લોકોને મળી જવાની છે. તો આ રીતે આપણે લગભગ 70 દિવસ સુધીનું આપણું એકદમ વ્યવસ્થિત વચ્ચે બફર ડે સાથેનું આપણે શિડ્યુલ આપેલું છે. અમુક કન્ટેન્ટ મેં પહેલાથી મૂકી દીધું છે અને કેમ મૂક્યું છે પણ હું તમને લોકોને હવે સમજાવવાની કોશિશ કરું. સૌથી પહેલાં મેં એથિક્સના બેઝિક લેક્ચર બધા મૂકી દીધા છે, પકડવાની કોશિશ કરજો. એથિક્સના લેક્ચર તમારા લોકો સૌથી પહેલાં જોઈ લેવાના. જે લોકો મોડ્યુલમાં જોડાય છે એ લોકોને ખાસ સૂચના કે સૌથી પહેલાં તમારા લોકો એથિક્સના, અહીં કોઈ સ્લાઇડ નથી એટલા માટે હું અહીં બ્લેન્કમાં તું યુઝ કરીશ, એટલે એને સમજવાની કોશિશ કરજો. સૌથી પહેલાં એથિક્સના મેં સેશન મૂકી દીધા છે. બેઝિક જે થિયરી છે એને તમારા લોકોએ સમજવાની છે. કારણ શું છે કે હસમુખ સાહેબની એક પેટર્ન એ જોવા મળે છે કે કોઈ પણ સબ્જેક્ટ હોય, હિસ્ટ્રી હોય તો ત્યાં પણ એક ફિલોસોફિકલ ડાયમેન્શન એડ કરી રહ્યા છે, પોલિટીમાં પણ ફિલોસોફિકલ ડાયમેન્શન એડ કર્યા છે. તો સૌથી પહેલાં તમારે એથિક્સના જે મોડ્યુલ આપ્યા છે એને બહુ શાંતિથી થોરોલી જોઈ નાખવાના છે. એનો સીધો ફાયદો ક્યાં થવાનો છે? સૌથી પહેલો એનો ફાયદો થવાનો છે એસેમાં, નિબંધમાં.
તમને લોકોને ખબર હશે કે નિબંધ જે છે એ અમૂર્ત પૂછી રહ્યા છે, એક બીજા અર્થમાં કહું તો જે ફિલોસોફિકલ નિબંધ પૂછી રહ્યા છે, તો એની માટે આપણે બેઝ તો તૈયાર કરવો પડશે ને. તો સૌથી પહેલા એથિક્સની મેં થિયરી આપી છે ને એ રીતે જ આપી છે જેથી કરીને એથિક્સની કેસ સ્ટડી અને સાથે સાથે આપણે એસે જે છે ત્યાં તકલીફ પડે નહીં. આપણે 500 માર્ક અહીંથી કવર થઈ રહ્યા છે, તો પહેલું કામ આપણું આ રહેશે. તમે આ જોઈ નાખશો તો જ્યારે હું તમને લોકોને કોઈ નિબંધ વિશે કોઈ ફિલોસોફિકલ જે એસે છે એની ચર્ચા કરીશ તો તમને લોકોને તકલીફ થવાની નથી. કેસ સ્ટડીમાં પણ તમારે લોકોએ જે થિયરી પહેલા સમજી લીધી હશે તો જ તમને લોકોને હું કેસ સ્ટડી જ્યારે કહીશ કે આપણે આ રીતે કેસ સ્ટડીનો ઉપયોગ કરવાનો છે તો તમને લોકોને એકદમ સરળ રહેશે. તો 17-18 કલાક છે મેક્સિમમ, તો એટલું તમે પહેલા કવર કરી નાખશો એટલે તમારું એથિક્સ પેપર જે છે એમાં સૌથી સારામાં સારા માર્ક તમે આસાનીથી લઈ શકો છો. ઇવન યુપીએસસીમાં પણ તમને લોકોને વાંધો નહીં આવે એ પ્રકારનું આપણે કન્ટેન્ટ બનાવેલું છે. ઠીક છે, લેક્ચર ને મસ્ત પ્રકારની ગુજરાતીમાં એનું કન્ટેન્ટ આપેલું છે. બીજી વસ્તુ કે કરંટ અફેર્સનું શું, તો કરંટ અફેર્સ જે છે તો કરંટ અફેર્સના પણ હું રેકોર્ડ સેશન મૂકવાનો છું, એટલે એની પણ ચિંતા કરવાની નથી. ઇન શોર્ટ આખો પ્રોગ્રામ જે છે એમ જેમ જડીબુટ્ટીમાં આપણે ડંકો વગાડ્યો હતો બસ એવી જ રીતે મુખ્ય પરીક્ષામાં પણ આપણો ડંકો વાગવાનો છે. બસ એક પેશન્સ સાથે ધીમે ધીમે અને પ્રેક્ટિસ સાથે આપણે કરવાનું છે. જેટલા સેશન મૂકવું એને એક પણ સેશન તમારા લોકોએ છોડવાના નથી. કન્ટેન્ટ તો તમે ગમે ત્યારે વાંચી શકશો. બીજી વસ્તુ, યસ, એક બે પ્રશ્નો એવા હતા કે જે આપણે આ જે પીડીએફ હશે એ પ્રિન્ટ નીકળશે કે નહીં. હા, અહીં જે મુખ્ય પરીક્ષાની જે પીડીએફ હશે મુખ્ય પરીક્ષાવાળી એ તમે પ્રિન્ટ કઢાવી શકશો, મતલબ કે ડાઉનલોડ કરી શકશો. એ પ્રિન્ટને તમારા લોકોએ જોડે રાખવાની. સેશન દરમિયાન જ્યારે હું તમને લોકોને માહિતી આપી દઈશ કે ભાઈ આપણો સેશન સામાન્ય રીતે મેં ટાઈમ પણ અહીં મેન્શન કરેલો છે, ટાઈમ, યસ, તો રાત્રે આપણે 8 થી 9:30 વચ્ચે હશે, પરંતુ એ સબ્જેક્ટ પ્રમાણે અથવા તો ફેકલ્ટી પ્રમાણે અમુક વાર ઉપર નીચે આપણે કરવાનું રહેશે, સમય પરિસ્થિતિ પ્રમાણે ઉપર નીચે થઈ રહેશે. તો કોઈ પણ સબ્જેક્ટ નવો શરૂઆત થાય તો શરૂઆતમાં 1-2 સેશન જે છે રેકોર્ડ, પછી હું એના બ્રેઇન સ્ટોર્મિંગ લાઈવ સેશન રહેશે જ્યાં આપણે અલગ અલગ ડાયમેન્શન જે છે એની ચર્ચાઓ કરતા રહીશું. તો આખો પીડીએફ છે, શાંતિ જોજો. બીજું, પીડીએફ બહુ મસ્ત મજાની છે, એને પણ ઝેરોક્સ કરી નાખજો જેથી કરીને તમને પણ કયા ટોપિક અગત્યના છે તમને લોકોને ખ્યાલ પડે. આખા કોર્સની ફીસ તમને લોકોને ખબર જ છે, તો 2,000 રૂપિયા આપણે ફીસ રાખેલી છે અને લગભગ આપણું 71 ડેઝ સુધી આપણો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 31/8/2026 સુધીમાં આપણો કોર્સ એકદમ કમ્પ્લીટ થઈ જવાનો છે. એના પહેલાં પણ આપણે પૂરું કરવાની કોશિશ કરવાના છે. તો મેઇન વસ્તુ છે સાથે સાથે જે લેટેસ્ટ ડેટા છે, કારણ કે આપણે 2026ના ડેટા યુઝ કરવા પડશે ને, તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. બેઝ પ્રેક્ટિસ પણ અંદર ઇન્ક્લુડ થઈ જવાની છે અને કરંટ અફેર્સના માધ્યમથી હું જે નવી માહિતી આપું એને તમારે શાંતિથી નોટ ડાઉન કરતું રહેવાનું છે. ખાસ યાદ રાખજો, આ જે આખું આપણું મોડ્યુલ જે છે એ તમારું કન્ટેન્ટ જે છે એને એન્ટ્રીચ કરવાનું છે. તમારે લોકોએ પ્રેક્ટિસ, જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ જે છે એ મેક્સિમમ કરતું રહેવાનું છે. એ કોઈ પણ કોર્સમાં જોડાઓ તો આ વસ્તુ યાદ રાખજો. કોર્સમાં જોડાવ ના જોડાવ, પણ મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે તમારા લોકોએ આન્સર રાઇટિંગની મેક્સિમમ પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. તો બસ જે સામાન્ય પ્રશ્નો હતા કે આપણા કરંટ અફેર્સ આવશે કે નહીં અથવા તો એસે માટે શું છે, તો એની માટે નિશ્ચિંત થઈ જજો. બધી વસ્તુ આપણે કરી નાખવાની છે. હા, ગુજરાતી અને ઇંગ્લિશ તમારા લોકોએ પોતાની રીતે એફર્ટ નાખવાના છે, એમાં તો બહુ મોટો પ્રશ્ન છે નહીં. ધન્યવાદ.